અસામાજિક તત્વોનો આતંક કુંભારવાડા પાસે સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઈવરને માર માર્યો। કાર ચાલકે સાઈડ આપવા માટે હોર્ન વગાડતા અસામાજિક તત્વોએ તેને આંતરીને ઢોર માર માર્યો હતો। જાહેરમાં તેને અપશબ્દો પણ બોલ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે માર મારનાર 2 આરોપીઓની ધરપકડ કરીને કાન પકડાવીને માફી મંગાવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે। વડોદરાની મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં લૂંટ મામલે નવો ખુલાસો થયો છે। ખાનગી બેંક પાસે 2 લાખ રૂપિયાની લૂંટ નહીં કરી પરંતુ છેતરપિંડી કરવામાં આવી હતી। યુવક બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો અને છેતરાયો। 2 શખ્સોએ યુવકને વાતોમાં ભોળવીને રૂપિયા પડાવી લીધા હતા। યુવકને છેતરી બંને આરોપી ફરાર થઈ ગયા। 2 ગઠિયા યુવકનો પીછો કરતા સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા હતા। સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વાત કરીએ અંબાજી મંદિરમાં પાર્ટી મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। વિડીયોમાં દેખાતા સગીરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। સગીરે મીડિયા સમક્ષ આવીને મોટા ખુલાસા કર્યા છે। વાયરલ વિડીયો 5 મહિના જૂનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બેસતા વર્ષના દિવસે પાર્ટી થઈ હોવાનો દાવો કર્યો છે। જબરદસ્તી દારૂ પીવડાવાયો હોવાનો સગીરે દાવો કર્યો છે। સોડામાં દારૂ મિક્સ કરીને પીવડાવ્યો હોવાનો દાવો આ સગીરે કર્યો છે। પાર્ટીમાં પૂજારી અભિષેક ચૌહાણ પણ હાજર હોવાનો આરોપ લગાવ્યો છે। તો પૂજારી સહિત 6 લોકોએ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ આ સગીર કરી રહ્યો છે અને પાર્ટીમાં સામેલ તમામ લોકોના નામ પણ સામે આવ્યા છે। તો અંબાજી મંદિરમાં દારૂ પાર્ટી મામલે આ મોટો ઘટસ્ફોટ થયો છે। જે સગીર છે તેણે મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને તેણે કહ્યું છે કે આ જે વિડીયો છે તે 5 મહિના જૂનો છે। અંબાજી મંદિરમાં ભંડારામાં ક્યારે બની હતી? ક્યાં દિવસની ઘટના છે? 20 વર્ષની દી સાંજે સોડામાં પીવડાઈ ગયું। પછી તને આખી ઘટનાની કઈ ખબર જ નથી? નથી ખબર। ચા પીતા હતા એ લોકો, કઈ તારી સાથે શું કરતા હતા? એ બોલ ને ખા ને કર્યું કાઢને એવી રીતે છોકરાને ખાલી એક આ સામાજિક કાર્ય તરીકે આ લોકોને ટાર્ગેટ કર્યો છે। છોકરાને અમારા ભાઈ વિશે સાહેબ જો એની એવડી ઉંમર નથી કે એની એવડી કોઈ ગતિ નથી, એને જે કોઈ માણસો એવું બધું કરાવ્યું છે ને એ આગળ આ મોરો બનાવીને કરાયું છે। આ નગર એનો એકનો કેમ વિડીયો છે? આ એની હતા ઘણા માણસો, 7 થી 8 માણસો હતા, એ લોકોના વિડીયો કેમ નથી? અમે તો ખાલી અમારા છોકરાને કહીશી કે ભાઈ એને જે કોઈ કામ કર્યું એ થોડું ખરાબ જ છે, પણ આ તમારે જે કોઈ કાર્યવાહી થતી હોય એમાં અમારા ઘરના માણસો કોઈ આડા નહીં આવે। તો વલસાડના ઉમરગામમાં બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે। 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ। તો અકસ્માતની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વલસાડમાં અકસ્માતની ઘટના બની છે। આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ બ્રિજ પાસે જે અકસ્માત સર્જાયો છે જેમાં અહીં 2 બાઇક વચ્ચે અકસ્માત થાય છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ। અમરેલીના રાજુલામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। રાજુલા પોલીસ સ્ટેશનની સામે અકસ્માતની ઘટના બની છે। 2 મહિલા પગપાળા ચાલીને જતા હતા અને કાર ચાલકે ટક્કર મારી દીધી। કારની ટક્કરમાં એક મહિલાનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ અકસ્માતની ઘટના બનતા રાજુલા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને તાત્કાલિક આ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। તો અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજુલામાં ગમખ્વાર અકસ્માત આપ જોઈ શકો છો કે કાર ચાલક આવે છે અને આ 2 મહિલાઓને અડફેટે લે છે। 2 મહિલાને કારે ટક્કર મારી, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે અને અન્ય જે મહિલા છે અને એક મહિલા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જે હાલ સારવાર હેઠળ છે। વડોદરાના બકરાવાડીમાં પતિએ પત્નીની હત્યા કરી। ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રહેસી નાખી। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। પત્નીની હત્યા કરી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે।
પોલીસે ફરાર પતિની શોધખોળ પણ શરૂ કરી છે. તો ઘર કંકાસમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી છે અને ત્યાંથી ફરાર થઈ ગયો છે. હાલ તો પોલીસ છે તે સ્થળ પર પહોંચી ગઈ છે અને પોલીસ દ્વારા આ ફરાર પતિની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. સર્જાશે ચોમાસા જેવો માહોલ. અંબાલાલ અથડાયા શેટી બાદ હવે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયા બાદ હવે ભર ઉનાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાશે. કાળઝાળ ગરમીથી લોકોને છુટકારો મળશે. 4 થી 5 ડિગ્રી તાપમાન ઘટી જશે તો ખેડૂતોને આવશે રડવાનો વારો. ગુજરાતમાં ભર ઉનાળે આકાશમાંથી અગનવર્ષાની બદલે આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસી શકે છે. 3 હવામાન નિષ્ણાંતોએ 18 માર્ચથી ગુજરાત પર કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ખેડૂતોને ચેતવ્યા છે કે 18 અને 19 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને दक्षिण गुजरात में कमोसमी कहर बरसશે. और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में. 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र के दोनों रीजन में बारिश का संभावना रहेगा. 18 तारीख को जो बारिश का संभावना रहेगा उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा. ये बनासकांठा और पाटन. सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा. और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा. और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर, मोरबी, गिर सोमनाथ, बोटाद, कच्छ और दीव के लिए संभावना रहेगा बारिश की. ગેસની અછતનો કોંગ્રેસે ગાંધીનગર વિધાનસભામાં કર્યો વિરોધ. ખભા પર ગેસના બાટલા, ગળામાં ગેસ મોંઘો થયા હોવાના લખાણ સાથેના પોસ્ટર અને માથા પર છાણાના ટોપલા, હાથમાં સરકાર પર પ્રહારના લખાણ સાથેના પોસ્ટર સાથે કોંગ્રેસે ગાંધીનગર વિધાનસભા પરિસર ગજવ્યું હતું. ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં ગેસ અને ઈંધણની તંગી સર્જાઈ છે. ભારતમાં ગેસ સપ્લાયની ચેઇન પર અસર પડી છે, જેને લઈને કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો. કોંગ્રેસ એમએલએ અમિત ચાવડા ખભે સિલિન્ડર લઈ તો તુષાર ચૌધરી માથે લાકડા લઈ વિધાનસભામાં પહોંચ્યા હતા. સાહેબનો આઈડિયા કામ આવ્યો ના પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતના કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર પર આક્ષેપ કર્યા. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરે પાણી અને પાણીપુરી મોંઘી થઈ ત્યારે કેન્ટીન તેમજ મેસ બંધ થઈ ગયા છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની વૈશ્વિક અસર હવે ભારતના સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. અનેક શહેરોમાં ગેસના બાટલાની અછત સર્જાઈ છે, જેના કારણે નાના ભોજનાલયો અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી હવે મોંઘી બની ગઈ છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત હવે સામાન્ય માણસના ભોજન સુધી પહોંચી. મણિનગરનું પ્રખ્યાત સ્વામિનારાયણ ભોજનાલય ગેસ સિલિન્ડરની અછતને કારણે બંધ થઈ ગયું. ભોજનાલય બહાર બંધના પાટિયા જોવા મળ્યા. આ એ જ ભોજનાલય છે જ્યાં રોજ 300 થી 400 લોકો તૃપ્ત થતા હતા. ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતું. પરંતુ હવે ભોજનાલય બંધ થતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.